સુરેન્દ્રનગરમાં વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે વઢવાણ માર્કેટિંગ યાર્ડના ટેકાના ભાવે તુવેરની ખરીદી હાલ પૂરતી બંધ કરવામાં આવી। ખેડૂતોને પોતાની જણસ ઢાંકીને રાખવા અને જરૂરિયાત મુજબનું જ માલ લાવવા સૂચના અપાઈ। યાર્ડમાં રહેલા ઘઉં અને શાકભાજીના જથ્થાને તાત્કાલિક સુરક્ષિત શેડમાં ખસેડાયો છે। માલ બગડે નહીં તે માટે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ખરીદેલ તુવેરનો જથ્થો પણ સલામત રીતે ગોડાઉનમાં મૂકવામાં આવ્યો છે। તમામ વેપારીઓ કામકાજ કરતા દરેક વેપારીઓને અમે તાકીદ કરી દીધેલી છે। આપનો માલ સુરક્ષિત શેડમાં રાખે અને આપણા ખેડૂત દ્વારા જે માલ ઘરેથી લેવામાં આવે તેઓને પોતાના માલ ઢાંકીને લાવે એવી અમે તાકીદ કરી આપી। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। ફઝલ, માવઠાના મારથી સુરેન્દ્રનગર પણ બાકાત નથી, ત્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી હાલ પૂરતી બંધ કરાઈ છે, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન સાથે સુરેન્દ્રનગર જિલ્લાના 5 તાલુકાઓમાં ઝરમર વરસાદ છે તે નોંધાયો છે। ત્યારે ભારે પવન સાથે જે ઝરમર વરસાદ નોંધાતા જગતનો તાજ ચિંતિત બન્યો છે। ત્યારે હવે સુરક્ષાના ભાગ સ્વરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના જે માર્કેટિંગ યાર્ડો આવેલા છે ત્યાં તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ તે પૈકી વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આજથી જે તુવેરની ખરીદી ચાલી રહી હતી તે બંધ કરવામાં આવી છે। ભારે પવન સાથે જે ઝરમર વરસાદ વહેલી સવારે વરસવા પામ્યો હતો તેની સીધી અસર છે તે ખેડૂતો ઉપર પણ હવે જોવા મળી રહી છે। વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ખરીદી બંધ કરી અને જે રજીસ્ટ્રેશન કરાયેલા 100 થી વધુ ખેડૂતો છે તેમને તુવેર વેચાણ માટે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ન લાવવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે। આ ઉપરાંત વઢવાણ માર્કેટિંગ યાર્ડ શાકભાજી, ઘઉં, કઠોળ જેવા જે અલગ અલગ પ્રકારની જણસ છે તેની હરાજી માટે પ્રખ્યાત છે। ત્યારે ખાસ કરીને જે ખેડૂતો પોતાની જણસ લાવે છે તે ઢાંકીને લાવે અને કોઈ પણ પ્રકારનો બગાડ ન થાય તેની તકેદારી રાખવા અંગેની પણ સૂચના આપવામાં આવી છે। બીજી તરફ જે ટેકાના ભાવે અત્યાર સુધી જે છેલ્લા 15 દિવસથી 23 માર્ચથી આ ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી છે। 23 ફેબ્રુઆરીથી ટેકાના ભાવની જે તુવેરની ખરીદી ચાલુ કરવામાં આવી છે। જે સમગ્ર માલ ખુલ્લી જગ્યામાં અત્યાર સુધી પડ્યો હતો, પરંતુ વરસાદ અને વાવાઝોડા જેવા વાતાવરણમાં આ જે તુવેરનો ખરીદી કરેલો માલ છે તે પણ શેડમાં ખસેડવાની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। હજુ પણ આગામી 2 દિવસ આ વરસાદની શક્યતા અને ભારે પવનની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતો છે તે પોતે જરૂરિયાત પૂરતું જણસ લાવે, શાકભાજી લાવે અને વેચાણ કરે તે અંગેની સૂચનાઓ પણ આપવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં ખેડૂતો દ્વારા ઘઉંનું ઉત્પાદન જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને તે વેચાણ માટે પણ વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં લાવવામાં આવ્યા છે। ત્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં 2 નંબરનો સેટ અને 3 નંબરનો સેટ રિઝર્વ રાખવામાં આવ્યો છે। તમામ ખેડૂતો જ્યારે ઘઉંનું વેચાણ કરવા માર્કેટિંગ યાર્ડમાં આવે ત્યારે તેમને ખુલ્લી જગ્યામાં નહીં પરંતુ શેડમાં જ આ ઘઉં રાખવા અને વેચાણ કરવાની તકેદારી રાખવાની પણ અપીલ છે તે કરવામાં આવી છે। રોજના 15 થી વધુ ખેડૂતો છે તે ઘઉં વેચાણ માટે આવી રહ્યા છે। આ ઉપરાંત સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનું જે ઉત્પાદિત શાકભાજી છે તે પણ વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ થતું હોય છે। ત્યારે તે પણ વરસાદમાં પલળે નહીં અને વાવાઝોડામાં તેની કોઈ અસર ન થાય અને બગડે નહીં તેની તકેદારી રાખવાની પણ હાલ સૂચના આપવામાં આવી છે। ત્યારે ખાસ કરીને જે વાતાવરણમાં પલટો આવ્યા બાદ તંત્ર પણ હજી સતર્ક છે અને ખાસ કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને તેની તકેદારી રાખવા પણ સતત અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને જે મોડી રાત્રે વરસાદ વરસવા પામ્યો છે અને ખાસ કરી પવન પણ ફૂંકાયો છે, જેને લઈને અગરિયાઓને નુકસાન છે। ખેડૂતોના ઘઉં, વરિયાળી, જીરું જેવા પાકોને પણ વ્યાપક નુકસાન છે। ત્યારે ખેડૂતો પણ હવે માંગ કરી રહ્યા છે કે ખેતરમાં જે નુકસાન થયું છે તેનો સર્વે કરાવવામાં આવે અને ખાસ કરીને જે સર્વેનો રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર દ્વારા નાની સૂની જે આર્થિક સહાયનું પેકેજ છે તે જાહેર કરવામાં આવે તેવી પણ ખેડૂતોએ લલકાર ખેડૂતો દ્વારા ફરી એક વખત સરકાર સામે લગાવવામાં આવી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા।